હેલો વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ની અંદર જે આપણે 28 તારીખે એટલે કે શનિવારે જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી એટલે કે ઇંગ્લિશનું આપણે પ્રશ્નો બેંક આધારિત એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન જોઈશું, જે વિદ્યાર્થી મિત્રો 25 ગુણનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણી પાસે પ્રશ્નો 1 છે. પ્રશ્નો 1ની અંદર કીધું છે કે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન A, B, C and D any 5. એટલે કે ભાઈ પ્રશ્નોના જવાબ આપવાના છે. આપેલા ઓપ્શન A, B, C અને D માંથી આપણે ઓપ્શન પસંદ કરીને લખવાનું છે. સૌથી પહેલા પ્રશ્નો છે આપણી પાસે. પહેલો જ પ્રશ્ન છે વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ. તો આનો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, એટલે કે ઓપ્શન સી સાચું છે. બીજો પ્રશ્ન છે આપણી પાસે હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક. તો આન્સર છે સાચો ઓપ્શન છે ઓપ્શન એ 6 ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર. ભાઈ હેલ્પલાઇન્સ કેટલા છે? તો આપણી પાસે કેટલી હેલ્પલાઇન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સાચું છે 3 ઓપ્શન સી સાચું છે 3 હેલ્પલાઇન્સ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે વિચ વર્ડ ડિસ્ક્રાઇબ ધ જાયન્ટ્સ. તો ભાઈ ડિસ્ક્રાઇબ ધ જાયન્ટ્સ કયો વર્ડ છે, મીનિંગ છે એનો? તો ભાઈ ઓપ્શન બી આપણી પાસે સાચું છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 5 હુ ટ્રબલ્ડ ધ પીપલ. હુ ટ્રબલ ધ પીપલ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ છે, જે ઓપ્શન એ માં છે જાયન્ટ્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 છે વેર ડીડ ગોપાલ હાઇડ હિમસેલ્ફ. શું કે છે? વેર ડીડ ગોપાલ હાઇડ હિમસેલ્ફ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી આપણી પાસે સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ આપણી પાસે ક્વેશ્ચન નંબર 7 વોટ ડીડ ગોપાલ ડુ. ગોપાલ શું કરે છે? તો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આપણી પાસે સાચું છે, બરાબર, થ્રીવ સ્ટોન એટ ધ જાયન્ટ. ભાઈ બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8 છે હેરી મીડ્સ. તો ભાઈ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી શારદા મોદી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન આવે છે, ઓપ્શન કયો છે આપણી પાસે ઓપ્શન છે? ક્વેશ્ચન નંબર 9 છે. ક્વેશ્ચન નંબર 9 ની અંદર કીધું છે શ્રીમતી મોદી વોઝ ધ એટ ફંક્શન. તો ભાઈ કોણ છે? ભાઈ કયા શાના માટે આવ્યા છે? તો ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા છે એમને. ક્વેશ્ચન નંબર 10 છે વિચ ઓફ ધ ફોલોવિંગ આર શ્રીમતી મોદીઝ વર્ડ્સ. તો જવાબ છે નો ટાઈમ ટુડે. તો ઓપ્શન સી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 2 સે વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ એન્ડ ફોલ્સ. ભાઈ નીચેના જે વાક્ય આપ્યા છે એને આપણે સાચું અને ખોટું લખવાનું છે. કોઈ પણ કેટલા આપવાના છે? 5 છે. કુલ આપણને 10 આપ્યા છે, એમાંથી 5 લખવાના છે, 5 ગુણના છે. પહેલો જ ક્વેશ્ચન છે તેજસ્વીની ફાધર્સ ગિફ્ટેડ હર સ્કૂટર. તો ભાઈ તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર સ્કૂટર. તો ભાઈ તેજસ્વીના ફાધરે એને સ્કૂટર ગિફ્ટ કરી હતી? તો ના, શું ગિફ્ટ કરી હતી? સાયકલ. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે, ફોલ્સ છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે તેજસ્વી વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે, એટલે કે ટ્રુ છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે ધેર વોઝ એ બ્લુ બટન નિયર ધ બેલ. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ફોર્થ ક્વેશ્ચન છે તેજસ્વી વેન્ટ ટુ ધ સી શોર. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ગોપાલ લાઈક જલેબી. તો આપેલું વિધાન સાચું છે. ભાઈ ગોપાલને જલેબી ગમતી હતી? તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. સાતમો ક્વેશ્ચન છે ગોપાલ લાઈક 7 એટ બ્લો. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આઠમા નંબરનો ક્વેશ્ચન છે હેરી ઇઝ એ શોપકીપર. તો આપેલું વિધાન કેવું છે? ભાઈ હેરી શોપકીપર છે? તો ના, આપેલું વિધાન ખોટું છે. મિસ્ટર જાડેજા ઇઝ પોલીસમેન. તો મિસ્ટર જાડેજા શું છે? પોલીસમેન છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. શ્રીમતી મોદી ઇઝ એ ટીચર. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ભાઈ શ્રીમતી મોદી ટીચર નહીં પણ ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 3, આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ પેરેગ્રાફ એની 5. ભાઈ 5 ક્વેશ્ચનના જવાબ આપવાના છે કે પેરેગ્રાફ આધારિત પર. તો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યું છે, ધ કિંગ હિયર અબાઉટ ગોપાલ, he called him, said, Gopal, you are a brave boy. Did you really kill 7 at blow? Gopal said, Yes, your majesty, I did. The king said, You know there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ક્વેશ્ચન આપ્યા છે, એની આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો જ ક્વેશ્ચન છે, હુ હિયર્ડ અબાઉટ ગોપાલ? તો આન્સર છે ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. ત્યારબાદ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ? બરાબર છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ધ કિંગ સે ધેટ ગોપાલ વોઝ બ્રેવો બોય. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, હુ ટ્રબલ ધ પીપલ? તો ભાઈ 2 cruel giants trouble the people. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન છે, why could the giant trouble the people? શા માટે ભાઈ? તો જવાબ છે the giant could trouble the people because there was no one to kill them. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો ફકરો છે, બીજા ફકરા આધારિત આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ફકરો આપ્યો છે અને એ ફકરા આધારિત તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આની અંદર પણ કુલ 4 પ્રશ્નો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. 4 પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફકરા વાંચતો નથી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોની જ આપણે ચર્ચા કરી લઈએ છીએ. વોટ ડીડ ધ તેજસ્વિની નોટિસ? તો ભાઈ તેજસ્વિની નોટિસ ધ રેડ બટન. શું કહે છે? તેજસ્વિની નોટિસ એ રેડ બટન નિયર ધ બેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન વેન તેજસ્વિની પુશ ધ રેડ બટન? તો વેન ધ તેજસ્વિની શું કહે છે? વેન ધ તેજસ્વિની પુશ ધ રેડ બટન એ બિગ ફેન કમ આઉટ ઓન ધ રિયર વ્હીલ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો થર્ડ નંબરમાં, વાય વોટ તેજસ્વિની થ્રિલ? તો અહીંયા આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ના પણ વિદ્યાર્થી મિત્રો તમને આન્સર આપ્યા છે સ્ક્રીન ઉપર. તમે જોઈને અને સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો ફકરો આવે છે, એની અંદર પણ તમને કેટલા ક્વેશ્ચન આપેલા છે? કુલ 4 ક્વેશ્ચન આપેલા છે. એ 4 ક્વેશ્ચનમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે એટલે કે ફકરો 1, 2 અને 3, ફકરા 1 થી 3 ની અંદરથી ભેગા થઈને આપણે કુલ કેટલા પ્રશ્નોના જવાબ લખવાના છે? 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. એની અંદર પણ 4 વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપેલા છે, તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન 4A, હુ સેડ ધીઝ વર્ડ્સ? આ વાક્ય કોણ બોલે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તો કુલ 5 ક્વેશ્ચન છે, આમાંથી આપણે કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 3 લખવાના છે. સોરી વિદ્યાર્થી મિત્રો આપણને 15 આપ્યા છે, એમાંથી 3 લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન બી, 4B માં fill in the blanks with the correct forms words in simple present tense. 2 blanks છે, 2 લખવાના છે ભાઈ, બરાબર. અને 5 આપ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને ઇન્ડિપેન્ડન્સ વિશે કુલ 7 વાક્ય લખવાના છે. તો 7 થી 8 વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 એકમ કસોટી આધારિત પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.